પોતે કહી દીધું કે આવતીકાલે મારે દેહ છોડવાનો છે. આપણા જે સગા સંબંધીઓ છે બધાને બોલાવી લીધું. પછી એ ટાઈમે બાપુ ફોન ની સુવિધા તો નથી. પાલોસા ભજનમાં સદગુરુ મારો સાહેબો કળજુગાયો ભારી એ લખાપીર વાણી રામદેવ પીરના ભજનો 7 ભાગ પછી તમે બનાવ્યા. આપણા બીજા ભાગમાં ફરી તમારું સ્વાગત છે. જી સાહેબ, કેમ છો? બસ આનંદ. હવે આપણે પહેલા ભાગમાં આપણે ગુરુ વિશેની બધી વાતો કરી. જી. હવે આપના ગુરુ આપ કહો છો કે ડુંગરપુરી બાપુને આપ ગુરુ માનો છો. જી બાપુ, એમના વિશે જરા વાત કરો. બાપુ ડુંગરપુરી બાપુ આમ તો દશનામ સમાજમાં અને પોતાનું મૂળ વતન વાવ જી અને અમારે ઉચપામાં વર્ષોથી પોતે આ ગામ આમ તો ઉચપામાં વર્ષોથી પોતે આવતા. એમના પિતાશ્રી ઉકાપુરી બાપુએ આવતા અને પૂજ્ય ડુંગરપુરી બાપુએ અમારા ગામમાં લગભગ પ્રજાપતિ સમાજને ગુરુદ્વારો ત્યાં જી. અને અત્યારે પોતે બાપુ તો દેવ થઈ ગયા જી લગભગ 4-5 વર્ષ પહેલા જી. અને એમનો પરિવાર છે અને સરસ મજાનો બાપુનો આશ્રમ અને અન્નક્ષેત્ર આપણે વાવથી ધીમા રોડ ઉપર બની રહ્યો છે જી. અને ત્યાં સેવકોએ ખૂબ બાપુને સપોર્ટ કર્યો છે જી. લગભગ સારું એવું દાન પણ બધા સેવકોએ આપ્યું છે. બરાબર. અને અમારા પ્રજાપતિ સમાજમાં ઘણા બધા બાપુના સેવકો છે. જી જી. બરાબર. ભજન ગાવતી વખતે ઘણા બધા કલાકારોને નોટબુકમાં જોવા મળવામાં ભજન ગાવાનું થોડીક અગવડતા રહેતી. હું તમને અનુભવ થયા છે. બરાબર. હા સર. તો આપને આવું કોઈ મોઢે બોલો છો ભજન કે કઈ રીતનું શું છે? હું જે કાંઈ ભજન બોલું છું જી. બધા મોઢે જ બોલું છું. મતલબ આપ નોટબુક કે એવું રાખતા નથી? મેં કોઈ દી ચોપડી રાખીને ભજન નથી બોલ્યા. જી જી. અને એમાં આમ તો મોટો જો ફાળો હોય ને જી તો અમારે સમાજના પ્રમુખ જી અને મારા પરિવારના જી અમારે કરશન બાપુ આમ પ્રજાપતિ પણ પોતે પટેલ તરીકે ઓળખાતા જી અને સમાજના પ્રમુખ હતા. અત્યારે મારી જે આશાપુરા સ્કૂલ અમારે હોસ્ટેલ છે ને જી એમાં પોતાની પ્રતિમા પધરાવી છે જી. અને પોતે લગભગ 4-5 વર્ષ પહેલા દેવ થઈ ગયા. જી. એટલે હું નાનો હતો ને ભજન શીખતો એ ટાઈમે પોતે મારા ઘરે આવતા હતા કે તારે એક ભજન મન કે તૈયાર કરવાનું અને હું તને 1 રૂપિયો આપીશ. વાહ, તમે નાના છો, નાના બાળકને રૂપિયો મળે એટલે એ રૂપિયાની લાલચમાં બધા ભજનો મેં મોઢે થઈ એટલે ગયા. પહેલથી તમે પહેલથી શરૂઆતથી એ દિવસ કે લખ્યા હોય ચોપડીમાંથી કે કોઈ પાસે સાંભળ્યા હોય જી જી એમાંથી સીધો જ મગજમાં આવી જાય અને બધા લગભગ જે હું અત્યારે મને જે ભજનો આવડે છે જી એ બધા ભજન હું મોઢે જ બોલું છું. બરાબર. એટલે આપની એક કેસેટ પણ મને ખ્યાલ છે કે જ્ઞાન ગંગા કે એવું કંઈક ભજન ગંગા એમ કે કેસેટ હતી. હા તો કેસેટ માં એમાં પણ તમે બોલે બધા મોઢે જ બોલે છે. બધા મોઢે જ. બરાબર. તો એની વાત કરો, કેસેટમાં કઈ રીતે તમારે આપવાનું હતું? એ જે શરૂઆતમાં સાહેબ હું ગાતો એટલે બધા કે તમે કેસેટ બનાવો. જી. એટલે એ ટાઈમે તો કેસેટમાં તો બહુ એનું મહત્વ હતું. પછી અમે આથી રાતે બધા થરાદમાં જગતભાઈ હડિયલના ઘરે ગયા. જી. હું ને મારા બાપાએ હારે અને હાર્મોનિયમ તો મને આવડતું નતું. જી. પછી ભાઈ ગણપતભાઈ જોજા ગણપતભાઈ પોતે ત્યાં બોલાવ્યા અને પોતે હાર્મોનિયમ વગાડ્યું. મારા બાપાએ સતાર વગાડ્યું અને ભાઈ હકીમભાઈ તબલા વગાડ્યા. અમે કેસેટ બનાવી. જી. પછી એની માસ્ટર કેસેટ તૈયાર થઈને અમે જગતભાઈ એને અમુક કંપની વાળાને આપવા ગયા પણ કે ના અમારે તો કે બધા મોટા કલાકારો જી જી બનાવતા એટલે અમે તો અમારી કંપની ન બનાવો પણ તમારે જાતે આને બનાવી નાખો. પછી અમે જાતે એનો કાર્ડ બનાવી અને ભજન ગંગા નામની કેસેટ બનાવી હતી સૌ પ્રથમ. એના પછી તો હાલો ભજનમાં સદગુરુ મારો સાહેબો કળજુગાયો ભારી એ લખાપીર વાણી રામદેવ પીરના ભજનો 7 ભાગ પછી તમે બનાવ્યા. અને પછી બધા એના પછીનો રેકોર્ડિંગ બધા વિસનગર આરોહી સ્ટુડિયોમાં ગણપતભાઈ વૈદ્યને ત્યાં કર્યા. એટલે એ ભજન તમે ગાવો તો અત્યારે કોઈ એનો કોપીરાઇટ કે એવું કઈ કંપની કશું ગમે તમે કાર્યક્રમ ગાવીશ? હા, ગમે ત્યાં હું કાર્યક્રમ ભજનો ગાઉં. તો અમારી ઈચ્છા છે કે એ એકાદું જે ભજન ગંગામાં જે તમે શરૂઆતમાં જે પહેલો ગાયો એમાંથી જો કોઈ ભજન આપને યાદ જે છે એ પ્રમાણે. હાજી હાજી.
અભી અભી વાત કરી ગુરુ વિશેની અને ભજન સત્સંગની. જી બાપુ. તો આપને ઘણી વખત આ ભજન અને સત્સંગ આ ક્ષેત્રે હું જે ઘણા બધા સંતો મહંતોને સાથે રહેવાનું થાય, એમનું સાનિધ્ય મળતું હોય, એમની અવર જવર આપણા ઘરે પણ રહેતી હોય, અથવા કોઈ ને તમારે મળવાનું છે એવો કોઈ સંત વિશે એવું તમને જો વાતાવરણ મળ્યું છે એની વાત કરો. જી બાપુ, આમ તો અમારા ઉચપાએ પૂજ્ય બાપુ આવતા. જી એટલે આ પણ સંતના સાનિધ્યમાં રહેવાનું. જી જી પછી મારું મામાનું ઘર જામપુર. જી એટલે જે મારા નાના હતા ને એ પણ એક એમ કે સંત હતા પોતે. જી જી. એમનું અત્યારે ત્યાં સમાધિ છે. શું નામ છે તમારા નાના? એ મારા બાપુનું નામ છે રાજારામ બાપુ. જી. અને પોતાની જે આ વાડી છે ને જી ત્યાં અત્યારે સમાધિ છે. જી. તો પોતે આખો દિવસ રામ નામ લખતા. જે નોટબુકમાં રામ નોટબુકમાં. જી. અને ઘણી બધી નોટબુક ભેગી થાય એટલે મારા મામા કે તમે જો હવે આ હરિદ્વાર તારવી આવું. અચ્છા. એટલે મારા મામા કેટલી વખત ગયા છે હરિદ્વાર. હા હા લગભગ એકાદ વર્ષે તો એક થેલો ભરાય હા હા. અને પછી તારવવા જાય. જી. એમ કરતા કરતા સતત આવું. પછી પોતાને જયારે દેહ છોડવાનો હતો ત્યારે બધાને કીધું કે જેટલા આપણા સંબંધી છે બધાને બોલાવી લ્યો. એટલે પહેલથી એમને ખ્યાલ આવી ગયો, પહેલથી જ બોલાવી લીધા. હા, શ્રાવણ સુદ આઠમ હતી હા હા અને સાતમના દિવસે પોતે કહી દીધું હા. કે આવતીકાલે મારે દેહ છોડવાનો છે. આપણા જે સગા સંબંધીઓ છે બધાને બોલાવી લ્યો. પછી એ ટાઈમે બાપુ ફોનની સુવિધા તો નથી, જી પણ અમુક સાધનો તો પછી ટ્રેક્ટર આવ્યું હોય એટલે હું મારી બાઈ ભેગો ગયો. જી. અને પછી અમે ગયા. પછી ત્યાં એક રાત હું તો સાતમી રાત રોકાણ્યા ત્યાં. બધા સંબંધી આવી ગયા. જી. પછી મને પણ પોતાના આશીર્વાદ મળ્યા હતા. જી જી મને પણ બાપુ એ ટાઈમે એવી એક ભેટ આપી હતી જી કે જે જૂના સિક્કા આવતા ને જી જી. મને કે લે આ સિક્કાની તું પૂજા કરજે. મારી પાસે પણ હાલમાં સિક્કો છે. અચ્છા. પછી એના પછી બાપુ મારે અમને બધી શીખો જરા બતાવજો કે હા હા મારા દર્શક મિત્રોને પણ. જી જી. પછી બાપુ એમને કે મારી સમાધિ આપજો. જી. જો મારી વાડી છે. અચ્છા. એટલે આમ આપણે હિન્દુ ધર્મ અગ્નિ સંસ્કાર પોતે એવી ઈચ્છા વ્યક્ત કરી કે મારે સમાધિ મારે સમાધિ લેવી છે. જી. પછી છેલ્લે બધા ગામના કે સમાધિ ના અપાય. જી. પોતે તો કઈ દેહ છોડી દીધું. પછી બધું એવું લાગવા માંડ્યું જે પેલું કાષ્ટનું ગાડું ભર્યું ને હા હા આખું ગાડું પલટી મારી. હા હા હા. પછી કોકે કીધું કે બાપુ સમાધિ નું કઈ ગયા તમે શું કામ કાષ્ટ બધો ભેગો કર્યો. અને પછી એ બધું મૂકી દીધું એક બાજુ અને બાપુની સમાધિ આપી. અત્યારે રાજારામ ભગત બાપુ તરીકે પૂજાય છે. અને હું વર્ષોથી શ્રાવણ સુદ આઠમનો ગમે ત્યાં ભજન હોય તો ગમે તેટલા પ્રોગ્રામ કેન્સલ કરી અને હું જોબ પર જાઉં છું. એટલે આપણા વિસ્તારમાં આવા પણ વ્યક્તિઓ થઈ ગયા કે જેને એકાદ બે દિવસ અગાઉ પોતાના મૃત્યુનો આભાસ થઈ ગયો કે મારે આજે બીજા લેવા છે. બહુ મોટી વાત છે, બહુ નવી અને જાણવા જેવી વાત છે. એટલે શ્રાવણ સુદ આઠમ ત્યાં તમારે જવાનું થાય બરાબર. અને મને ખ્યાલ છે કે આપ કઈક પીપળી ધામની પણ આપ અમુક સમયાંતરે વર્ષમાં જવાનું તમારે થાય છે. હાજી છે. એ આ તમારો ક્રમ છે નિયમિત એની વાત કરો. એમાં સાહેબ 2017માં ઉત્તરાયણનો દિવસ હતો. જી. અને અમે બધા બેઠા હતા. અમારે ચમનભાઈ પ્રજાપતિ છે. જી. પોતે મારી યારે બધે ગાડી લઈને ભજનમાં આવતા. જી. તો કે પીપળી ધામ જાવ છે. મેં કીધું કઈ બાજુ પીપળી ધામ છે? તો કે આમ પાટડી બાજુ છે. તો અમે એને લગભગ અમારા કાકા મારા બાપ 8-10 જણા અહીંથી બોલેરો ગાડી લઈ ત્યાં ગયા. તો ત્યાં અમારે પ્રજાપતિ સમાજની જગ્યા છે. આમ તો તરત 18 આલમ ત્યાં આવે. પણ જે સવારામ બાપા હતા એ પ્રજાપતિ સમાજમાં થઈ ગયા. સવારામ બાપા પછી બળદેવદાસ બાપા થઈ ગયા. અને અત્યારે વર્તમાન મહાપુરુષ પૂજ્ય વાસુદેવ બાપુ છે. પછી કીધું બાપુના દર્શન મારે કરવા છે. રામદેવના દર્શન મેં કર્યા. બાપુના દર્શન કરવા છે તો બાપુ તો તમને રાત્રે 11 વાગે મળશે. પછી અમે ત્યાં 11 વાગ્યા સુધી રોકાણ્યા. એટલે હવે બાપુને તો ઘણા બધા સેવકો આવતા હોય એટલે આપણને 5-10 મિનિટનો ટાઈમ મળે. પણ એ ટાઈમે બાપુ અમે તો અંદર આમ રૂમમાં ગયા ને અને મારા બાપાને બધા હતા ને એકાદ કલાક અમે બાપુ પાસે બેઠા. શું વાત છે. 1 કલાક બાપુએ અમારી યારે સત્સંગ કર્યું. અને મારા બાપાને પાછો પૂછવાનો બહુ સ્વભાવ હતો એટલે કેટલું બધું પૂછી લીધું 1 કલાકમાં. તો પછી ત્યાંથી બાપુ નાતો બંધાઈ ગયું. તો 2017 થી મેં લગભગ 5 વર્ષ તો મેં ફોનમાં ભરી. દર ફોન મેં 5 વર્ષ સુધી 5 વર્ષ સુધી દર ફોન મેં પીપળી જવાનું. અને એના પછી અત્યારે ભલે
પૂનમે તો નથી જવાતું હોય, પણ 1 મહિનામાં 1 વખત જવાનું ખરા. અચ્છા, મહિનામાં 1 વખત પીપળી દર ધામ. મહિને. અને પૂજ્ય બાપુ પણ મારા ઘરે પધાર્યા હતા. જી. અમારે સુરેશભાઈ ત્યાં રામા મંડળનો કાર્યક્રમ હતો, એમાં પૂજ્ય બાપુ પણ પધાર્યા. અને બહુ જબરજસ્ત ત્યાં લાખો સેવકો આવે છે. અખંડ અન્નક્ષેત્ર ચાલુ છે. અને સવારામ બાપાને ખુદ રામદેવ પીર મળે અને એવું કીધું છે કે જ્યાં સુધી પૃથ્વી રહેશે ને ત્યાં સુધી અખંડ સદાવ્રત છે. વાહ વાહ, ક્યાં વાત. એટલે આવો પરચો છે પીપળી ધામ. અત્યારે સદાવ્રત મૂળ ચાલુ છે. હા, એટલે બધાને દર્શકો મિત્રોને પણ વિનંતી કરું છું જી જી. કે એક વખત પીપળી ધામ જી. રામદેવ પીર બાપાના જી. અને જ્યાં ચેતન સમાધિઓ છે જી. એના દર્શન કરીએ. વાહ વાહ વાહ. સમા ભગત ની આપ જે વાત કરો, મને લાગે જે એ જ ભજન ને કે અંગૂઠો મરડી પીવું ને જગાડ્યા. હાજી, એ જી. ગોરી કહે તને શીને આવે ઊંઘ, નણંદર લે આવ્યું. જય હરિ. હા, એની એ મારા દર્શક મિત્રોને સંભળાવો. હાજી. એ બાપુ સવારામ બાપાના ઘણા બધા ભજનો છે. જી. અને એમાંના અત્યારે જી. ગુજરાતની કોઈ પણ એવું સ્ટેજ નહીં હોય કે જ્યાં બલદેવ બાપુનું અને સવારામ બાપુનું ભજન ન ગવાશે. હાજી હાજી. સ્વયંવર સદગુરુજીના દેશમાં હા, એ તો મને ઝીણો ઝીણો નાદ સંભળાય. હા હા હા. એ દાસી ટ્રેન્ડિંગ માં છે. એ તો ઘણા લોકો ઘણા બધા ભજનો જી જી. સવારામ બાપાના છે અને બલદેવદાસ બાપાના છે. વાહ વાહ. એમાં આજે નણંદર લહેરિયું આજથી 30 વર્ષ પહેલા રેડિયામાં કલ્યાણ ભગતે ગાયું. એના પછી રામદાસજીએ બહુ ગાયું. જી. રામદાસ બાપુએ ગાયું. જી જી. અને એક જ એવા મહાપુરુષ કે સવારામ બાપાની હાજરીમાં સવારામ બાપાના ભજનો ગવાતા. હા હા. વાહ વાહ, ક્યાં વાત. સવારામ બાપાની હાજરી હતી જી. અને સેવકોના ભજનો ગાતા. વાહ વાહ વાહ. એટલે હું આપના દર્શકો હા જી, સવારામ બાપાનું ભજન સંભળાવું. અંગૂઠો મરડીને હો પિયાને જગાડ્યા જય હો. રે. વાહ. અંગૂઠો મરડીને હો પિયાને જગાડ્યા રે. ગોરી કહે તને સે આવેલી એ આડું જાય એ આવડું જાય નણદલ લે એવાના ટોટો ને યણા ઘડ પાંદડો રે. એ કન્યા વરવરવાને જાય એ ઉમંગન માનદલ લેરી માનદલ લેરી. વાહ વાહ, બહુ સરસ, જોરદાર જોરદાર. તો વિહાભાઈ, બહુ સરસ, મજા આવી તમારી જોડે સત્સંગ કરવાની. આપણે 1-2 ભાગ અગાઉ મૂકી દીધા જી. અને મને એવું લાગ્યું કે હજી વાતો ઘણી બાકી રહી જાય છે. તમારે સ્પેશિયલ આપને ફરીથી મળવાનું થયું છે. જી સાહેબ. આપે એક તો આપનો કિંમતી સમય ફાળવ્યો, જી. પણ એની પહેલા અમારી એક ઈચ્છા છે કે હવેની જે નવી પેઢીમાં જી જે ભજન સત્સંગમાં આવવા માંગે છે, બરાબર? જી જી સાહેબ. એને આમ તો ભલે આપણી ઉંમર નાની છે, પણ આપણો અનુભવ ઘણો છે. જી સાહેબ. એટલે આપણી પાસે તમે અપેક્ષા રાખી તમે શું અને માર્ગદર્શન આપશો? જી સાહેબ. પ્રથમ તો સાહેબ આપ આપનો કિંમતી સમય આપી ત્યાં પધાર્યા જી અને અમારી જે કલા છે લોકો સુધી પહોંચાડવાનો આપનો પ્રયાસ, જી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી અને આપ જે અત્યારે નવીન જે કલાકારો છે જી એમને મારી એક ખાસ વિનંતી જી કે આ ક્ષેત્ર એક એવું છે ને જી કે જેટલામાં આવ્યા એટલા બધા સફળ થયા નથી. જેટલા આની અંદર છે એટલા બધા સફળ નથી થયા. ભગવાન આપણને ખૂબ ઊંચું સ્થાન પ્રાપ્ત કરાવે, પણ આપણે આ એક બિઝનેસ ગણી અને પણ અત્યારે બેસી રહેવાય એવું નથી. જી નાનો મોટો આપણો બિઝનેસ પણ હોવો જ જોઈએ. પોતાનો એક વ્યવસાય ધંધો હોય. હા, જી. મારે ખુદને પણ થરાદમાં કરિયાણાની દુકાન છે જી અને હું પણ દુકાન જ આખો દી બેહું છું જી અને રાત્રે ભજનમાં જાઉં છું. જી એટલે આપ પણ અને છતાંય આપ જો આનું પૂરેપૂરું જો લક્ષ્ય પ્રાપ્ત કરશો ને જી જી તો આપ 100% ત્યાં પહોંચશો. બિલકુલ બિલકુલ. પણ આપણી સંસ્કૃતિને શોભે એવું વાહ. અને સ્ટેજને શોભે એવું બધા જી ગાશો જી તો બધાને આનંદ આપશે. જી જી, વાહ, બહુ સરસ વિહાભાઈ. તો આપણે આપનો કિંમતી સમય ફાળવી અમારા દર્શક મિત્રોને બહુ સરસ હવે ભજનો સત્સંગો આપના જીવનના અનુભવ વિશે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ જી આપનો અને આપના દર્શકોનો. જી આભાર.